નમસ્કાર ખેડૂત મિત્રો, હું મિતેશ ગઢિયા, નર્મદે સીડ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ વતી આજે આપણે આવ્યા છીએ સાદડિયાળી ગામે, જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતે નર્મદે સીડનું નર્મદે 7 જીરાનું વાવેતર કર્યું છે. તો આપણે ખેડૂતને પૂછીએ, પહેલાં તેમનો પરિચય લઈએ અને એમને પૂછીએ કે એમને જીરું બિયારણ કેવું લાગ્યું. નમસ્તે, શું નામ છે આપનું? સોરઠિયા ભાવેશ. સોરઠિયા ભાવેશભાઈ. ભાવેશભાઈ રઘુભાઈ. તમારું ગામ? સાજડિયારી. સાદડિયાળી. તાલુકો? તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. બરોબર. આપનો એક મોબાઈલ નંબર જણાવી દો ને. 88 493 88 493 44 493. તો આપે આ નર્મદે સીડનું નર્મદે 7 જીરું બિયારણ વાવ્યું છે. હા. તો બિયારણ તમને કેવું લાગ્યું? ના, બિયારણ બહુ સરસ છે. એક તો મોટી ખાસિયત તો એ છે કે આમાં ક્યાંય એક દાણો ભેળસેળ નથી. બરોબર. એક યુનિફોર્મ છોડ છે બધા, કોઈ છોડ ઊંચા નીચા નહીં, કોઈ બીજી વેરાયટી નથી. બરોબર. બીજા નંબરમાં આમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બરોબર. આનું મૂળ તમે જોવો, બતાવો મૂળ. થળિયું ગમે ત્યાંથી જોવો તમે, આખું થળિયું જાડું થઈને આવે છે. ગાંજ જેથી છોડ આખો મજબૂત થાય છે. કારણ કે જેમ આપણું છોકરું તંદુરસ્ત હોય ને, પહેલેથી એને રોગ ન આવે, એમ આ છોડવો જ તંદુરસ્ત રહે છે. એટલે છોડવાને કોઈ રોગ આવતો નથી. બીજા નંબરમાં શું છે કે આપણે મગફળીમાં હતું કે બીટી 32 જંગલી જાત આવી, એટલે એમાં કોઈ જાતનો કાંઈ રોગ નથી આવતો. એમ જીરા તો ઘણા આવ્યા, 4 નંબર 5 નંબર, ઓલા સાદા આતે જીરા આવ્યા, એમાં બધે રોગ આવતો. આ 7 નંબર વેરાયટી આવી ને, જંગલી જાત છે, આમાં કોઈ વેરાયટીમાં રોગ કાંઈ આવતો નથી. અને બીજા નંબરમાં આમાં મેં 1.5 કિલો જીરું નાખેલું. 2 કિલો પૂરું નથી વાવ્યું? 2 કિલો પૂરું નથી વાવ્યું. 28 કિલો મને મોકલ્યું હતું, એમાં મેં 15 વીઘા વાવ્યું. એટલે આ ખેતરમાં તમે વીઘે 1.5 કિલો જીરું વાવ્યું? જીરું વાવેલું છે. એ એક ખેડૂતને મોટો ફાયદો છે. અત્યારે બિયારણ બહુ મોંઘું થઈ ગયું છે. તમે એમ હિસાબ કરો તો તમારે વીઘે ઈ ખર્ચામાં જ વાવેતર થઈ જાય. આ જીરું અત્યારે તમારે 55 થી કેટલા 60 દિવસનું થયું છે. 60 દિવસનું જીરું છે. અને બીજો માળ બંધાવા માંડ્યો છે. માળ તો કમ્પ્લીટ બંધાઈ ગયો છે, બીજો માળ બનવા માંડ્યો. બીજો માળ બંધાઈ છે. તો આપણી સાથે ડીલર પણ ઉપલબ્ધ છે, તો આપણે ડીલરને પૂછીએ, એમનો અભિપ્રાય લઈએ. શું નામ છે આપનું? મારું નામ કૌશિકભાઈ ભાલારા, શ્યામ એગ્રો સીડ્સ જામકંડોરણા. આજે જામકંડોરણા તાલુકાનો સાજડિયાળી ગામે નર્મદે કંપનીની નર્મદે 7 જીરુની વેરાયટીની મિટિંગમાં અમે આવ્યા છીએ. જીરું તો ઘણા બધા જોયા છે, પણ અત્યારે 55 થી 60 દિવસમાં અવળું ગ્રોથ આવી રીતે કન્ડિશનમાં જીરું એકેય નથી જોયું. કારણ કે 60 દિવસના જીરું તમે ગણો તો એટલે 2 મહિના સમથિંગ ગણાય, પણ એનો ગ્રોથ હાવ નાનો હોય. પણ હા, 60 દિવસમાં કમ્પ્લીટ બીજો માળ ચાલુ થઈ ગયો ને એવું મસ્ત જીરું છે ને, કાંઈ એમાં ઘટતું જ નથી. બીજા નંબરમાં નર્મદે કંપનીની એક ગ્રીન બ્લેક ગોલ્ડ કરીને એક લિક્વિડ દવા આવે છે, એનું પણ આમાં નીચેથી પીએચ સાથે પીવડાવેલી છે અને ઉપરથી છાટેલી હોય છે. હા, બ્લેક ગોલ્ડ નીચેથી અપાયું છે અને માથેથી અપાયું છે, એનું રિઝલ્ટ જબરજસ્ત છે. અત્યારે જો કે 60 દિવસનું થઈ ગયું, પણ વાતાવરણના લીધે પાણી નથી પાયું, પણ છોડની ગ્રીનરીમાં કાંઈ ઘટતું નથી.